હવે મોરબી એટલે સાહેબ ધંધો ને મને કદાચ ઘણા બધા લોકો ઓળખતા હશે. પરિચય છે મંદિરને મારો ને મસ્જિદમાં ખુદા પણ ઓળખે છે. નથી અસ્વિતા કોઈથી અજાણું તમારા બધાના પ્રતાપિતા કમલેશ મોદીને ઓળખે છે. મેં તો ગિફ્ટ સિટીમાં ત્યાં વિડીયો પણ શૂટ કર્યા છે અને રિયલમાં ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટ કરવા જેવું છે. કહી દો કેટલા રૂપિયા ભરવાના માં. એટલે કમલેશભાઈ એવું છે, કોઈની પાસે 5 લાખ હશે ને તો એ ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટ થશે. 1% વાળો પેમેન્ટ પ્લાન બી છે અને એક સાથે પૈસા આપશે તો એની સામે 12% વાળો ROI પ્લાન બી છે. દુબઈની જેમ જ દર મહિને 1% ભરો અને તમે પ્રોપર્ટીના માલિક બનો. ઇન્વેસ્ટ તો કરીએ પણ ઉઠી ના જાય એના માટેની શું જવાબદારી લો? આમાં કેવું કમલેશભાઈ કે ગિફ્ટ સિટીમાં નોર્મ્સ છે કે જેને જે બિલ્ડર 10 લાખ સ્ક્વેર ફૂટ થી ઉપર જેને બાંધકામ કર્યું છે એ જ એલિજિબલ છે. લોકલ બિલ્ડર કોઈ એલિજિબલ નથી. હા, અને બીજું તમને કહી દઉં, ગિફ્ટ બોડી અને ગુજરાત સરકાર, સેન્ટ્રલ ગવર્નમેન્ટ ત્રણેયનું આમાં ઇન્વોલ્વમેન્ટ છે. હું તો બધું રિસર્ચ કરીને પછી જ વિડીયો બનાવતો જ નથી, પણ હું પોતે રૂબરૂ ગયો હતો કે આ લોકોની ઓફિસ છે કે નહીં. સાહેબ પોતાની એ લોકોની ઓફિસ છે, કારણ કે આજે તો બિલ્ડરને લઈને જ આવ્યા છે. હા, એટલે કમલેશભાઈ કાવ્યરત્ન ગ્રુપ છે, નિમેશભાઈ છે, હર્ષિલભાઈ સિબાન ગ્રુપમાંથી છે. કાવ્યરત્ન ગ્રુપની ઓફર તો કીધી કે 12% પર ડે 1 થી જ ROI ચાલુ થઈ જાય છે. સિબાન ગ્રુપની ઓફર છે કે 1% દર મહિને તમે 1% આપો. એટલે હું તો કહું ભાઈ અમારા ઘણા બધા લોકો રોકાણ કરવા તૈયાર છે. બાકી આ લોકોનો ત્યાં પ્રોજેક્ટ છે ને સાહેબ એમને વેચાય છે. એટલે તો સાહેબ અમારે ઇન્વેસ્ટ શું કરવાનું છે એ બધાને ટોટલ માહિતી આપતા રહેજો. ચોક્કસ સાહેબ, ગિફ્ટ સિટી આવો, ગાંધીનગર આવો, ઇન્વેસ્ટમેન્ટ કરો કે ના કરો, ખાલી જોવા આવો. ચા પાણી નાસ્તો કરીને છૂટા પડશું આપણે. યસ ભાઈ, લોકોને એ પ્રશ્ન છે કે અમારે જોવા જવું હોય પ્રોપર્ટી, ત્યાં કેવી રીતના છે, ક્યાં માળે મળવાની છે અને શું સુવિધા મળવાની છે, ક્યારે રજાઓ એ પણ કહી. સર આપણે ઓલ ડેઝ ઓપન હોય છે, બધા જ દિવસ ચાલુ છે, કોઈ દિવસ રજા જેવું નથી હોતું. કોઈ બી દિવસે આપ વિઝિટ કરી શકો છો. મોર્નિંગ 10 o'clock થી લઈને સાંજે 7 વાગ્યા સુધી બધા જ અવેલેબલ હોઈએ છે. એની કેમ્પ વોટર સિસ્ટમ, ડિસ્ટ્રિક્ટ કુલિંગ સેન્ટર, ઓટોમેટિક વેસ્ટ કલેક્શન પ્લાન્ટ, અંડરગ્રાઉન્ડ ટનલ્સ બી બનાવેલી છે. તમારે કઈ બી વસ્તુ વિઝિટ કરવી હોય, એનું નોલેજ ડીપલી લેવું હોય તો એના માટે બી આપ એક એડવાન્સમાં કહેશો તો અમે અરેન્જમેન્ટ બી કરાવી રાખીશું. અધરવાઇઝ એની ટાઈમ તમે ડાયરેક્ટલી એન્ટ્રી લઈ શકો છો. ત્યાં સારી સારી સ્કૂલો છે, સારી સારી હોસ્પિટલ છે. એટલે હું એમ કહું કે બધી કદાચ આપણું ફ્યુચર આપણે વિદેશમાં ના ગાળવું હોય ને અને અહીંયા ઢુકડું ગાળવું હોય ને તો ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટ ખરેખર કરવા જેવું કરું. લોન કેટલી થાય? 100% લોન થઈ શકે છે. આપણે ઇન્વેસ્ટ કરવું બહુ જરૂરી છે અને ઇન્વેસ્ટ હું તો બહુ કરતા જ રહેજો. આપણે દર મહિને છે ને બીજી બધી આવકો બંધે, પણ આ એક ઇન્વેસ્ટ વાળી આવક છે ને ચાલુ રહેવાની છે. તમે જિંદગીમાં જીવો ને ત્યાં સુધી પૈસા મળતા રહીએ આપણે. થેન્ક યુ સર.